નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીએ ખેડૂતોની ખાસ તો ચિંતા. ગુજરાતમાં આખરે મેઘરાજા કેમ રીસાયા? તો સારા વરસાદ માટે ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે થાય ખૂબ જ સારો અવિરત વરસાદ, અને એ વરસાદની ઘટે એક રીતે ચિંતા વધારી છે. આ તમામ બાબતોની લઈને અત્યારના જે મોટા અપડેટ છે આ સંબંધિત તેની વાત કરીએ તો સારા વરસાદ માટે ગુજરાતીઓને હજુ જોવી પડશે રાહ, કેમ કે 4 સિસ્ટમ સક્રિય છે છતાં પણ સામાન્ય વરસાદ રહેવાનો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આ મોટી આગાહી આપવામાં આવી છે. 1 2 નહીં પણ 4 સિસ્ટમ એક્ટિવ છે, પણ ગુજરાતને અસર તે નથી કરી રહી, અને તેના કારણે ખૂબ જ સામાન્ય પ્રભાવી એ વરસાદ રહી શકે છે. એક ધારો વરસાદની શક્યતા નહીવત. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, અને કેટલાક જિલ્લાઓ છે જ્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ થઈ શકે છે, ન બરાબર થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે ભાગો છે ત્યાં મેઘરાજા આ અઠવાડિયા દરમિયાન ફરી કરી શકે છે એન્ટ્રી. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને જોકે અમદાવાદમાં સામાન્ય વરસાદ પણ થયો છે આજના દિવસમાં. એ જ પ્રકારનું વાતાવરણ આગામી સમયમાં રહી શકે છે, પણ ખૂબ જ સારો વરસાદ થાય તેવી હાલ નજીકના સમયમાં કોઈ જ એવી શક્યતાઓ નથી. ત્યારે